સુરતમાં નકલી પોલીસ બનીને અસલી ડોક્ટરને ધમકી આપી 4,25,000 નકલી પોલીસે પડાવ્યા. પાંડેસરા પોલીસે નકલી પોલીસ બનેલ ઠગોની ધરપકડ કરી. સુરતમાં અવારનવાર નકલી પોલીસના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની નકલી પોલીસના નામે 3 ઠગોનું કારસ્તાન સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના નકલી પોલીસ બની અસલી ડોક્ટરને નકલી ડોક્ટર કહી ઠગોએ રૂપિયા પડાવ્યા. તમે ડિગ્રી વગરના ઇનલીગલ પ્રેક્ટિસ કરો છો એવું કહી ડોક્ટર પાસેથી રૂપિયા 4,25,000 પડાવી લેવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી. ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને 2 તમાચા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું. બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા. જોકે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા, હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવન્નુરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.